હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 12 ઇતિહાસ. આજે આપણે ઇતિહાસ વિષય ભણવા જઈ રહ્યા છીએ અને આપણે ઇતિહાસનો પહેલો પાઠ ચાલી રહ્યા છે. પાઠ છે પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી. ઓકે, આપણે પૂર્વ ભૂમિકા જોઈ ચૂક્યા છે, આધાર સામગ્રીની ચર્ચા કરી રહ્યા હતા. અને આજના વિડીયો ભાગ નંબર 4ની અંદર આપણે વાતચીત કરીશું બ્રિટિશ તાજના શાસનકાળને લગતી ઐતિહાસિક સાધન સામગ્રીની ચર્ચા કરીશું. એ બ્રિટિશ તાજ આવે એટલે તમને 1857નો મહાવિગ્રહ જે છે તે યાદ હોવું જોઈએ, કારણ કે ત્યાંથી શું ચાલુ થાય છે? બ્રિટિશ તાજ ચાલુ થાય જ્યાં સુધી ભારત આઝાદ થયું. અને બીજું છે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાનની સાધન સામગ્રી, એટલે સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જે થઈ ગઈ હોય અથવા તો તેમાં જેટલા નેતાઓએ ભાગ લીધો એના વિશે જે લખાયું છે એ બધા વિશેની આપણે માહિતીઓની ચર્ચા કરીશું આપણે આજના વિડીયોમાં. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડે તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ છે તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો જોઈશું બ્રિટિશ તાજ શાસનકાળને લગતી ઐતિહાસિક સાધન સામગ્રી. કોને? તો બ્રિટિશ તાજ. ઓકે, બ્રિટિશ તાજની શરૂઆત ક્યારે થઈ? તો કે ભાઈ ઈસવીસન 1857ના મહાવિદ્રોહ પછી. ક્યારથી? મહાવિદ્રોહ પછી શાની શરૂઆત થઈ? તો કે ભાઈ તાજનું શાસન ચાલુ થયું. કયું તાજ? તાજનું શાસન. હવે આ જે તાજ છે એનો મતલબ એમ થાય કે બ્રિટિશ તાજનું શાસનની શરૂઆત થઈ ક્યારે? ઈસવીસન 1857થી. અને ત્યાંથી લઈને ભારત આઝાદ થયું. તો ક્યારે થયું ભારત આઝાદ? તો ભારત આઝાદ થયું 1947માં. આ દરમિયાન જે પણ જે છે તે બ્રિટિશ તાજનો શાસનકાળ છે. અને આ બ્રિટિશ તાજના શાસનકાળ દરમિયાન જેટલા પણ પુસ્તકો લખાયા છે એની અંદર અંગ્રેજોની જે નીતિઓ હતી શેના વિશે લખાય છે? આ સમયગાળા દરમિયાન 57થી લઈને 47 દરમિયાન લગભગ 90 દરમિયાન જે પણ 90 વર્ષ દરમિયાન જે પણ લખાયું છે તે શેના વિશે લખાયું છે? તો અંગ્રેજોની નીતિ વિશે લખાયું છે. શેના વિશે લખાયું છે? અંગ્રેજોની નીતિ વિશે લખાયું છે. અને ઘણા બધા લેખકોએ જે પણ કંઈક લખ્યું છે એ સચોટ માહિતી આપણને મળે છે કે અંગ્રેજોએ કેવી રીતે ભારત ઉપર રાજ કર્યું હતું. આ પુસ્તકોની અંદર ઘણા બધા પુસ્તકો એવા છે કે જેને આજે પણ આપણે એક ઉમદા આધાર સામગ્રી તરીકે લઈએ છીએ, શ્રેષ્ઠ સામગ્રી લઈએ છીએ. અને એમાંથી સૌથી પહેલું છે વી.એસ. સ્મિથનું. ઓકે મિત્રો, યાદ રાખજો કે તમારે આ બધા લેખકના નામ, બાજુમાં પુસ્તકનું નામ, લેખકનું નામ, બાજુમાં પુસ્તકનું નામ એક પેજ બનાવી લેવું પડશે, કારણ કે એમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે. વી.એસ. સ્મિથનું કયું પુસ્તક લખ્યું છે? ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. વી.એસ. સ્મિથે લખ્યું છે ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. પી.ઈ. રોબર્ટ્સે લખ્યું છે હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા. થોમ્સન એન્ડ ગેરેટ, ઓકે, એમણે લખ્યું છે રાઇઝ એન્ડ ફુલફિલમેન્ટ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. થોમ્સન એન્ડ ગેરેટે લખ્યું છે રાઇઝ એન્ડ ફુલફિલમેન્ટ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. અહીંયા આગળ જે રાઇઝ લખ્યું છે એ ખરેખર શબ્દ છે રાઇઝ. કયો શબ્દ છે એ ધ્યાન રાખજો, રાઇઝ. એ ધ્યાન રાખીશું. પુસ્તકોના નામમાં જરા તકલીફ આપી છે, પરંતુ રાઇઝની જગ્યાએ આપણે લખીશું રાઇઝ. રાઇઝ એન્ડ ફુલફિલમેન્ટ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. આ અગત્યના ગ્રંથો છે. કયા કયા? તો વી.એસ. સ્મિથનું ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, પી.ઈ. રોબર્ટ્સનું હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા, થોમ્સન એન્ડ ગેરેટનું રાઇઝ એન્ડ ફુલફિલમેન્ટ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. આ મહત્વના ગ્રંથો છે. ભારતના ઘણા બધા લેખકો પણ જે હતા તેમણે પણ આ વિશે લખાણ કર્યું છે. અને એમાંથી સૌથી મહત્વના છે એ.સી. બેનર્જીએ જે લખ્યું છે આકૃત, એટલે કે દ્વારા લખાયેલું. એ તમારે યાદ રાખવાનું નથી. એ.સી. બેનર્જીએ લખ્યું છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનલ ડોક્યુમેન્ટ, કે જે આપણા કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ ઉપર લખાયું છે. શેના વિશે લખાયું છે? બંધારણ. તો તમને પૂછી શકાય કે ભારતના કયા લેખકે બંધારણ ઉપર પુસ્તક લખ્યું છે? તો યાદ રાખીશું એ.સી. બેનર્જી. અને એમના પુસ્તકનું નામ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનલ ડોક્યુમેન્ટ્સ. અને એ.બી. કીટ નામના જે લેખક હતા, ઇતિહાસકાર હતા, તેમણે લખ્યું છે ભારતનો બંધારણીય ઇતિહાસ. ઓકે, તો આ પેરેગ્રાફની અંદર આપણને 5 મહત્વના પુસ્તકો મળ્યા છે. એ.સી. બેનર્જીએ કયું લખ્યું છે? ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનલ ડોક્યુમેન્ટ. એ જ એ.બી. કીટ જે છે તેમણે ભારતનો બંધારણીય ઇતિહાસ, આ 2 પુસ્તકો લખ્યા છે. અને તમને ફરીથી કહું છું, તમારે એક પેજ ઉપર પુસ્તકનું નામ અને લેખકના નામ લખી લેવા
પડશે. જો તો તમે એક પ્રોજેક્ટ તરીકે કામ કરો, સ્કૂલના બીજા મિત્રોને પણ કામ આવશે. ચાલો હવે જોઈશું સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ની સાધન સામગ્રી. સ્વાતંત્ર્ય સંગ્રામ આપણા જે 90 વર્ષ હતા 1857 થી લઈને 1947 સુધી જેટલા પણ સંગ્રામો થયા, આપણે એ બધાને સ્વાતંત્ર્ય સંગ્રામ કહીશું, નહીં કે ફક્ત 1857 ને. અને એ દરમિયાન આપણી પાસે ઘણા બધા નેતાઓ પર લખાયું. તો ભારતીય સ્વતંત્ર સંગ્રામ અને સંગ્રામના મહાન નેતા ઉપર પ્રચુર માત્રામાં, પ્રચુર એટલે અત્યંત વિશાળ માત્રામાં, આનો મતલબ થશે ખૂબ મોટા પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં પુસ્તકો લખવામાં આવ્યા. ફક્ત પુસ્તકો જ નહીં લખવામાં આવ્યા, વર્તમાન પત્રોમાં પણ લખવામાં આવતું, દસ્તાવેજોમાં પણ લખવામાં આવતું. ઓકે, અને આ બધાની અંદર આપણી પાસે ઘણા બધા પુસ્તકો છે. એમાંથી સૌથી વધારે જાણીતું પુસ્તક જો કોઈ હોય તો દાદાભાઈ નવરોજીએ લખ્યું છે પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. ઓકે, પોવર્ટી એટલે કે ગરીબાઈ, પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા એ લખ્યું છે. તદુપરાંત આપણે ત્યાં અર્થશાસ્ત્ર વિશે પણ લખવામાં આવ્યું. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે સ્વતંત્ર સંગ્રામ દરમિયાન કયા લેખકે અર્થશાસ્ત્ર ઉપર પુસ્તક લખ્યું, અર્થશાસ્ત્રના ઇતિહાસ ઉપર પુસ્તક લખ્યું? તો યાદ રાખીશું રમેશચંદ્ર દત્ત. રમેશચંદ્ર દત્ત જે હતા એમણે લખ્યું છે ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. તેમણે કયું પુસ્તક લખ્યું છે? ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ભારતની અર્થતંત્રનો ઇતિહાસ. તો આ તેમણે લખ્યું હતું. તદુપરાંત આપણે ત્યાં ઘણા બધા બીજા પણ લેખકો હતા. તેમાંથી મુખ્ય છે પટ્ટાભી સીતારામૈયા. કોણ છે? પટ્ટાભી સીતારામૈયા. તેમણે લખ્યું છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. શું લખ્યું છે? હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નામનું પુસ્તક લખ્યું છે. તદુપરાંત ડૉક્ટર તારાચંદ જે હતા, ડૉક્ટર તારાચંદે લખ્યું હતું ફ્રીડમ મુવમેન્ટ ઓફ ઇન્ડિયા. આ જે બંને પુસ્તકો છે એની અંદર આપણા સ્વતંત્ર સંગ્રામ જે છે એની સંપૂર્ણ માહિતી મળી જાય છે. કયા બે પુસ્તકોની અંદર? પટ્ટાભી સીતારામૈયાની હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ડૉક્ટર તારાચંદની ફ્રીડમ મુવમેન્ટ ઓફ ઇન્ડિયામાં તમને આ બધી જ માહિતી મળી જશે. તદુપરાંત 1950 પછી જેટલા પણ ઇતિહાસકારોએ લખ્યું છે તેમણે ઘણા બધી માહિતીઓ આપવાનો આપણા માટે પ્રયોગ કર્યો છે. હવે અહીંયા આગળ આપણે વધીએ છીએ. તમને એક પુસ્તકનું નામ દેખાશે કે જેના ઉપર પુસ્તકના લેખકનું નામ જે છે તે બરાબર ક્લિયર નથી દેખાતું, કારણ કે ખૂબ જ જૂનું પુસ્તક છે. નાગેન્દ્રનાથ ગુપ્તા દ્વારા લખાયું છે અને આપણા ચોપડામાં લખાયું છે 7 લાઇવ્સ. તો આ પણ એક ચોપડાનું નામ ખોટું છે. તો અહીંયા આગળ પુસ્તકનું નામ છે 7 નોબલ લાઇવ્સ. શું છે પુસ્તકનું નામ? છે 7 નોબલ લાઇવ્સ. આ પુસ્તક છે. તો 7 ઉમદા લોકોની જિંદગી વિશે લખ્યું છે આ પુસ્તકોની અંદર, કે જે તે વખતના રાજા રામ મોહન રણથી લઈને મહાત્મા ગાંધી સુધીના લેખકો વિશે, આપણા જે સેનાની હતા, સ્વતંત્ર સેનાની, એના વિશે માહિતી લખાઈ હતી. તેમાં સૌથી મહત્વનું પુસ્તક કોને ગણવામાં આવે છે? નગેન્દ્રનાથનું પુસ્તક છે કે જેનું નામ છે 7 નોબલ લાઇવ્સ. ઓકે, તો તમને આ પુસ્તકનું નામ એટલા માટે જ આપવામાં આવ્યું છે કે જેથી તમને એવું લાગવું નહીં જોઈએ કે આ બધા જે નામો બદલી રહ્યો છે તે સાચા છે કે ખોટા. એટલા માટે, કારણ કે આગળ રાઈસ લખાયું છે, ત્યાં રાઈસ નથી, રાઈસ છે. તો આવા બધા છે. તેમાં સૌથી મહત્વનું જે છે આરસી મજમુદાર. હવે આ જે આરસી મજમુદાર છે, હું અહીંયા લખું છું આરસી મજમુદાર વિશે. આ જે આરસી મજમુદાર છે એમણે ભારતનો ઇતિહાસ, શું ભારતનો ઇતિહાસ જે છે, આખા ઇતિહાસની વાત કરું છું, ભારતના ઇતિહાસના 12 ભાગો લખીને પ્રકાશિત કર્યા છે. આખા ભારતના ઇતિહાસને કેટલામાં? તો આ તેઓના વડપણ હેઠળ યાદ રાખજો, સમગ્ર ભારતનો ઇતિહાસ લગભગ 12 ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. તદુપરાંત સુમિત સરકાર, બિપિનચંદ્ર, રજની પામદર, પંડિત સુંદરલાલ, અમલેન્ડુ ગુહા, આ બધા જ જાણીતા ઇતિહાસકારો હતા અને એમણે પણ આપણા માટે ઘણા બધા પુસ્તકો લખ્યા છે. આપણા ઇતિહાસની સામગ્રીની વાત કરીએ તો રાજા રામમોહન રાય થી લઈને મહાત્મા ગાંધી સુધી આપણી પાસે ઘણા બધા પુસ્તકો લખવામાં આવ્યા છે અને તેમાંથી સૌથી મહત્વનું છે નાગેન્દ્રનાથ ગુપ્તાનું પુસ્તક છે 7 લાઇવ્સ. 7 નોબલ લાઇવ્સ છે આપણી પુસ્તકમાં લખાયું છે 7 લાઇવ્સ. તો 7 નોબલ લાઇવ્સ એટલે કે 7 ઉમદા જિંદગીઓ કે જેની અંદર 7 મહાન નેતાઓ વિશે તેમણે માહિતી આપ્યું છે. આપણા જેટલા પણ મહાન નેતાઓ થઈ ગયા એમાંથી સૌથી વધુ જો કોઈક લખવામાં આવ્યું હોય તો તે મહાત્મા ગાંધીજી વિશે લખવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી વિશે જે છે નવજીવન પ્રકાશન છે. કયું છે? નવજીવન પ્રકાશન. આ જે નવજીવન પ્રકાશન જે છે એમણે ગાંધીજીના પત્રો, એના વિચારો, આ બધી વસ્તુમાં લઈને 100 જેટલા ગ્રંથો બહાર પાડ્યા છે. કેટલા ગ્રંથો? અને એ બધા ગ્રંથો આપણને કયા પુસ્તકમાં મળી જશે? તો કે ભાઈ ગાંધીજીનો અક્ષરદેહ.
આ ધ્યાન રાખીશું. આ ગાંધીજીનો અક્ષરદેહ છે તે કયા પ્રકાશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે? તો નવજીવન પ્રકાશ દ્વારા, કે જેમાં ગાંધીજીના પત્રો અને વિચારો છે, કે 100 જેટલા પત્રો અને વિચારો વિશે માહિતી આપ્યું છે. ઓકે, ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? સત્યના પ્રયોગો છે, એ પણ મહત્વનું છે. મહાદેવભાઈ દેસાઈ, આ મહાદેવભાઈ દેસાઈ જે હતા તે ગાંધીજીના અંતેવાસી હતા. ગાંધીજીના પર્સનલ આસિસ્ટન્ટ કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ હતા. અને મહાદેવભાઈ દેસાઈનો જન્મ જે છે તે ઓલપાડ તાલુકાના સરસ ગામમાં થયો હતો, એ તમારે યાદ રાખવું જોઈએ. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની જીવનચર્યાને મહાદેવ પાસે કેટલામાં 40 ભાગોમાં વહેંચી છે. કેટલા ભાગોમાં? 40 ભાગોમાં. મહાદેવભાઈ દેસાઈ કોણ હતા તે તમે જાણી લેજો. મહાદેવભાઈ દેસાઈ તો ગાંધીજીના પર્સનલ આસિસ્ટન્ટ હતા, અંતેવાસી હતા. ગુજરાતીમાં શું કહીશું આપણે? તેમના અંતેવાસી હતા. અને તેમણે 40 ભાગોમાં ગાંધીજીની જીવનચર્યા લખી છે. શું લખી છે? ગાંધીજીની જીવનચર્યા. અને તેમણે જે પુસ્તક લખ્યું છે તેનું નામ છે મહાદેવભાઈની ડાયરી. હવે અહીંયા આગળ જો મેં ડાયરીમાં વચ્ચે ની લખું છું, હવે આપણા પુસ્તકમાં મહાદેવભાઈ ડાયરી લખ્યું છે તો ની ડાયરી છે, યાદ રાખજો. મહાદેવભાઈની ડાયરી નામનું પુસ્તક છે કે જેમાં તેમણે ગાંધીજીની દિનચર્યા આખી દર્શાવી છે. ગાંધીજીના જીવન કવન ઉપર રોમા રોલા લેખિકાનું નામ છે નારાયણ દેસાઈ. એ મહાદેવભાઈ દેસાઈના પુત્ર હતા. નારાયણભાઈ દેસાઈ એ કોણ છે? મહાદેવભાઈ દેસાઈના પુત્ર છે, કે જેમણે લખ્યું છે અગનકુંડમાં ખીલેલું ગુલાબ. આ નામનું પુસ્તક છે મહાદેવભાઈ દેસાઈ વિશે લખ્યું છે. મનુ ગાંધી, ગાંધીજીના પુત્ર, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, ડૉક્ટર આંબેડકર, આ બધી વ્યક્તિઓ એના વિશે લખ્યું છે. ઐતિહાસિક ગ્રંથો લખ્યા છે અને ખાસ કરીને તેમણે ગાંધીજીની માહિતીઓ આપણને આપી છે. તદુપરાંત લેપિન્સ અને કોલિયર બંને ભેગા થઈને લખ્યું છે. લેપિન્સ અને કોલિયર અડધી રાત્રે આઝાદી. આ અડધી રાત્રે આઝાદી બહુ સરસ મજાનું પુસ્તક છે કે જેની અંદર આઝાદી 1947માં આપણને જ્યારે મળી 14મી ઓગસ્ટની રાત્રે, એટલે કે 15મી ઓગસ્ટે, ત્યારે ગાંધીજી જે હતા એ વેસ્ટ બેંગોલની અંદર કલકત્તાની અંદર આરામથી સૂતા હતા. એમને આઝાદી મળી ગઈ ત્યારે પણ તેઓ એ પોતાની દિનચર્યાને છોડ્યા હતા નહીં, તેના વિશે તેમણે પ્રકાશ ફેંક્યો છે. તદુપરાંત રામ ગુહા જે હતા, રામ ગુહાએ ઇન્ડિયા આફ્ટર ગાંધી, ગાંધી પછીનું ભારત લખ્યું છે રામચંદ્ર ગુહાએ. અને બિપિનચંદ્રે સ્વતંત્ર કે બાદ કા ભારત, આવા બધા પુસ્તકો લખ્યા છે. એનું સીધું ભાષાંતર ઇન્ડિયા આફ્ટર ગાંધી અને સ્વતંત્ર કે બાદ કા ભારત. તો ફરીથી મિત્રો તમને કહું છું, તમારે શું કરવાનું છે? એક પેજ લેવાનું છે, પેજ ઉપર પુસ્તકના લેખક અને પુસ્તકનું નામ લખવાનું છે. જો તો પ્રોજેક્ટ વર્ક તરીકે કરો. આ મારા માટે તમે નહીં કરશો, તમારા મિત્રો માટે કરશો. જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો, અને આપણી યુટ્યુબ ચેનલ છે તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરી લો. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.